ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે. નવયુગ વિદ્યાલય જંબુસરના આચાર્યનું જુદા જુદા ક્ષેત્રમાં પ્રેરણાદાયી યોગદાન. આચાર્ય શિક્ષણ ક્ષેત્રે તેમજ સમાજ સેવા ક્ષેત્રે નિસ્વાર્થ સેવાકીય પ્રવૃત્તિઓ પ્રદાન કરી રહ્યા છે. નવયુગ વિદ્યાલય જંબુસરના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર શિક્ષણ ક્ષેત્રે તથા સમાજ સેવાના ક્ષેત્રે જુદી જુદી નિસ્વાર્થ સેવાકીય પ્રવૃત્તિઓ પ્રદાન કરી રહ્યા છે. જંબુસરમાં શ્રી પ્રતાપભાઈ સોની દ્વારા મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય શ્રી હિતેન્દ્રસિંહ ઠાકોરે 46મી વાર અને તેઓના ધર્મપત્ની શ્રીમતી નુતબા ઠાકોરે 13મી વાર અને તેઓના દીકરા હિનિતસિંહ ઠાકોરે 11 વાર રક્તદાન કરી ઉત્કૃષ્ટ સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આદર્શ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. યાકુબ પટેલ, ભરૂચ. હું હિતેન્દ્રસિંહ ઠાકોર, આચાર્ય નવયુગ વિદ્યાલય જંબુસર. આજ રોજ મેં 46મી વખત રક્તદાન કર્યું છે અને મારા ધર્મપત્નીએ 13મી વખત રક્તદાન કર્યું છે. વડોદરાની અંદર પંચશીલ વિદ્યાલય, પંચરત્ન વિદ્યાલય, ત્યારબાદ જંબુસરમાં નવયુગ વિદ્યાલય અને શ્રી કૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી અમે 36 વખત રક્તદાન કેમ્પ કર્યા છે. જંબુસરમાં RSS, વિશ્વ હિન્દુ પરિષદ અને પ્રતાપભાઈ સોની દ્વારા પણ ભવ્ય મેગા રક્તદાન કેમ્પ થાય છે, જેમાં પણ અમે વખત રક્તદાન કર્યું છે. આ 46મી વખત રક્તદાન કર્યું, પણ એનાથી કોઈ પણ નબળાઈ આવતી નથી, પણ જરૂરિયાતમંદને આ લાભ મળે છે. એથી હું આપ સૌને એક સંદેશ આપવા માગું છું કે રક્તદાન કરો અને કરાવો. સાથે આજરોજ શ્રી પ્રતાપભાઈ સોનીએ જંબુસરમાં હિન્દુ બ્લડ બેંકના સહયોગથી જે રક્તદાન કેમ્પ મેગા કેમ્પનું આયોજન કર્યું છે એ ખૂબ સફળ કેમ્પ રહ્યો છે. હું શ્રી પ્રતાપભાઈ સોનીને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું.